कर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री सद्गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरे कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન ઠાકોરજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, બાલુડા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ, દિવ્ય રૂપે સદા આપણી સાથે રહેલા એવા વહાલા વાલા પૂજ્યપાદ ગુરુજી, વંદનીય સંતો, આપ સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, દિવાળી આવે છે અને ઢીલા ઢીલા બોલો કેમ ચાલે? જય શ્રી સ્વામિનારાયણ. સદગુરુ સત્સંગની માં આપણા આદિ ગુરુદેવ મહામુનિ મુક્તાનંદ સ્વામી વિરચિત વિવેક ચિંતામણી ગ્રંથની કથાનું રસપાન કરીએ છીએ. આવો આ ગ્રંથમાં 24મું પ્રકરણ નવધા ભક્તિ કો અંગ, એમાં આપણે શ્રવણ ભક્તિ કોને કહેવાય એ શ્રવણ કર્યું. કીર્તન ભક્તિ કેવી હોય, એનો મહિમા શું છે એ પણ આપણે શ્રવણ કર્યું. દરેક શનિવારે આપ સર્વે આવો છો, આગ્રહ રાખો 5 વાગે આવીએ. પ્રેમાનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના પ્રસાદીના શબ્દો આ મંદિરમાં બેસી મહારાજની મૂર્તિમાં મન પરોવી અને ગાવામાં આવે ને, ત્યારે આત્માની અંદર પડેલું અનંત જન્મનું અજ્ઞાન છે ને, એ દૂર થવા લાગે. કીર્તન ભક્તિનો એટલો મોટો મહિમા છે. ત્યાર પછીની ભક્તિ છે સ્મરણ ભક્તિ. ગઈકાલે થોડું આપણે સાંભળ્યું હતું. ભગવાનને સંભાળવા એનું નામ છે સ્મરણ ભક્તિ. આવો. અરે એક જપત હરિ નામ કો, એક ધરત હરિ ધ્યાન, મુક્ત શેષ જ્યું ઉભય વિધે સુમિરન ભક્તિ પ્રમાણ. એક જપત હરિ નામ કો, એક ધરત હરિ ધ્યાન, મુક્ત શેષ જ્યું ઉભય વિધે સુમિરન ભક્તિ પ્રમાણ. તાળી પાડીને આટલા ભક્તો. એક જપત હરિ નામ કો, એક ધરત હરિ ધ્યાન, મુક્ત શેષ જ્યું ઉભય વિધે સુમિરન ભક્તિ પ્રમાણ. એક જપત હરિ નામ કો, એક ધરત હરિ ધ્યાન, મુક્ત શેષ જ્યું ઉભય વિધે સુમિરન ભક્તિ પ્રમાણ. સ્વામી એમ કહે છે, ભગવાનના નામનો જપ કરવો
બધા ભાવથી બોલો સ્વામિનારાયણ. ભાવ સે બોલીએ સ્વામિનારાયણ. બસ જેટલું આ નામ બોલાય ને આ જપ છે. પણ આ જપમાં કેવું સરસ લખ્યું, એક જપત હરિનામકુ એક ધરત હરિ ધ્યાન. ભગવાનના નામનો જપ કરો અથવા આંખો બંધ કરી અંતરમાં ભગવાનનું ધ્યાન કરો અથવા બંને સાથે કરો. આનું નામ સ્મરણ છે. જીભથી બોલવું એક સ્મરણ નથી. હજી મારી વાત બહુ ધ્યાનથી સાંભળજો. હૃદયથી ભગવાનને સંભાળવા એ સ્મરણ છે. જો જીભથી બોલીએ એને સ્મરણ કહેવાય. તો આપણા ઘરમાં પોપટ હોય, હવે તો પોપટ પણ ભગવાનનું નામ લે છે, ખબર છે ને તમને? શાસ્ત્રોમાં સરસ કથા છે. પોપટને બોલતા શીખવાડ્યું. શું શીખવાડ્યું? પારધી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા નાખે છે, પણ પોપટ ના ફસાય. પોપટ રોજ બોલે. શું બોલે? પારધી, દાણા, ઝાડ, પણ પોપટ રોજ બોલે. પોપટની કાલી ઘેલી ભાષા બધાને ગમે અને એક દિવસ ભગવાનને કરવું. પોપટનું બચ્ચું પિંજરામાંથી છટકી ઉડતા ઉડતા બહાર જતો રહ્યું. અને થયું પણ એવું, કોઈ પારધી આવ્યો, ઝાડ બિછાવી, દાણા નાખ્યા. પોપટ ત્યાં પહોંચ્યો, દાણા ખાવા લાગ્યો, અને ઝાડ ખેંચી ફસાઈ ગયો. તોય શું બોલે પાછો? ઝાડમાં ફસાયો તોય બોલે છે શું? થોડું બોલો ને. રટે સદા પોપટ રામ રામ, તેથી ન પામે જટ મોક્ષ ધામ. સ્મૃતે વિના કીર્તન નિત્ય ગાય, વેશ્યાન વૈકુંઠ વિશે વસાય. પોપટના રામ પોપટનું કામ નથી કરતા, કારણ કે રામમાં હૃદય નથી ભળેલું. સમજાય છે ને? વાલ્યો લૂંટારો. તુલસીદાસજી મહારાજ તો એમ લખે છે, નારદજીને મંત્ર આપ્યો તું રામ 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 કરજે. જિંદગીમાં ક્યારેય નામ લીધું નથી, રામને યાદ કર્યા નથી, પણ નારદજી જેવા સંત મળ્યા. ભગવાનને સંભાળી પોતાના સદગુરુને સાથે રાખી રામ 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 કરતા શાસ્ત્રમાં લખ્યું, ઉલટ નામ જપત જગ જાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. ઉલટ નામ, કેવું નામ? ઉલટ નામ જપત જગ જાના. ઉલટું નામ. રામ રામ થોડી વાર કર્યું, પણ પછી શું થઈ ગયું? કારણ કે આખી જિંદગી આ જ કરેલું. રામની જગ્યાએ મરા 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 મરા. પણ ભગવાનનું સ્મરણ હતું, હૃદય ભળેલું હતું. તો ઉલટું નામ લીધું તો પણ સુલટું કામ થયું. બસ આપણે આટલું જ કરવાનું છે. કેટલું? બહુ સરસ કાલે આપણે વિષય ચાલતો હતો. ઘણા બધા સંતો ભક્તોનો એક પ્રશ્ન હોય છે, ભગવાનને સંભાળવા છે પણ ભૂલાઈ જાય છે, પ્રયત્ન કરીએ તો છટકી જાય છે. એનું કારણ શું? વચનામૃત ગઢપુર પ્રથમનું 18મું ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. પંચ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો જ અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો જ ભગવાનની અખંડ સ્મૃતિ રહેશે. વચનામૃત ગઢપુર પ્રથમનું 25મું જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે,
ત્યારે તેનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. ઇતિહાસમાં કેવી આ બધી ઘટનાઓ. વ્રજની ગોપિકાઓ એણે ઉદ્ધવજીને કહ્યું, અરે ઉદ્ધવ, તું અમને જ્ઞાનની શું વાત કરે છે? તું બ્રહ્મની શું વાત કરે છે? તું એમ કહે છે કૃષ્ણનો સંદેશો લઈને હું આવ્યો છું. કયો કૃષ્ણ? કૃષ્ણ તો હમણાં પનઘટ ઉપર અમને મળ્યો છે. આ માથે બેડું એણે ચડાવ્યું છે. ઉદ્ધવજીને તો ચક્કર આવી ગયા. તું કયા કૃષ્ણની વાત કરે છે? બીજી ગોપી કહે, હમણાં તો મારા ઘરમાં વાછડાને છોડી અને ભગાડીને એ જ કૃષ્ણ ભાગ્યો છે. ઉદ્ધવને થયું, આ મથુરામાં કૃષ્ણ બેઠા છે કે ગોપીના ઘર ઘરમાં કૃષ્ણ રમે છે? ગોપાંગનાઓએ ઉદ્ધવને કહ્યું, અરે ઉદ્ધવ, કૃષ્ણ અમને છોડીને ક્યાં જશે? એ તો અમારા પ્રાણમાં બેઠો છે, અમારા તન અને મનમાં બેઠો છે. અમે મરીશું, અમારો અગ્નિ સંસ્કાર કરશે, થોડા ફૂલ બચશે ને, થોડા અસ્થિ બચે છે ને, એ અસ્થિ હાડકા એને પણ કોઈ કાને અડાડશે ને, એમાંથી પણ કૃષ્ણ 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 ધ્વનિ સંભળાશે. કૃષ્ણ તો મારા કાળજામાં બેઠો છે, અમને છોડીને ક્યાં જાય? વિચાર તો કરો, કેવો પ્રેમ. આપણા કાળજામાં થોડું જોઈએ, શું બેઠું છે? ડોલર, હે, મોટા બિઝનેસો. આપણે જીભ ઉપર ભગવાનને બેસાડ્યા છે, જીવમાં નહીં. આપણે પોપટની જેમ ભજન કરીએ છીએ, પ્રહલાદની જેમ નહીં. પ્રહલાદની જેમ ભજન થાય ને, એનું નામ સ્મરણ. મહારાષ્ટ્રના મુક્તરાજ એવા જાનબાઈ બહુ મોટા ભક્ત થયા. સામાન્ય સ્થિતિ, એના છાણા ચોરાયા. ગરીબ ઘરના આ જાનબાઈ, બધા છાણા કોઈ ચોરી ગયું. ગામના ઘણા બધા ઘરોમાંથી છાણા ચોરાયેલા. રાજાને ત્યાં ફરિયાદ ગઈ. જાનબાઈ પણ ફરિયાદ કરવા પહોંચ્યા. છાણા બધા ભેગા થયા. જાનબા બહુ મોટા ભક્ત હતા. રાજાએ કહ્યું, પહેલા તમારા લઈ લો. જાનબાઈ કે એમ નહીં, આમાંથી મારા જ હોય એ જ હું લઈશ. હવે છાણા તો છાણા, ખબર કેમ પડે આ મારા છે કે તારા છે? એમાં કંઈ મેડ ઇન ઇન્ડિયા કેવું લખ્યું હોય? જાનબાઈએ કહ્યું, મારા છાણા તમે કાને અડાડશો ને, તેમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ આવો અવાજ આવશે. રાજાના માણસોએ કાને અડાડ્યા. જે છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ સંભળાઈને એ છાણા અલગ મૂક્યા. રાજાને કુતૂહલ થયું, માણસ તો વિઠ્ઠલ બોલે, કદાચ કોઈ પોપટ જેવું પંખી હોય એ બોલે, પણ છાણામાંથી વિઠ્ઠલનો અવાજ આવે. જાનબાઈને પૂછ્યું, આ શું છે? જાનબાઈએ કહ્યું, હું અખંડ વિઠ્ઠલ 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 બોલું છું ને. મારા ઘરની દરેક વસ્તુમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલનો ધ્વનિ આવે છે. હું છાણા થાપું ને, એ છાણામાંથી પણ વિઠ્ઠલનો અવાજ આવે છે. વિચાર તો કરો એની કેવી સ્મરણ ભક્તિ હશે, કેવી સ્મરણ ભક્તિ. તાળીઓથી વધાવવાલા ભક્તિ. આપણે બહુ કર્યું, હવે બસ થોડો સંકલ્પ કરીએ. માણસ જેને યાદ કરે છે ને એવો પોતે થાય છે. આવો નિયમ છે. ઈયળ ઉડી ન શકે, દોડી ન શકે, માંડ ચાલતી હોય, પણ ભમરીના ચટકા પડે ને, પછી ભમરીને અખંડ યાદ કરવા લાગે ને, ભમરી ભમરી ભમરી, હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે, ભમરીમય બની જાય ને. ઈયળ મટી ભમરી બને છે. અત્યારનું સાયન્સ પણ સ્વીકારે છે એમ. જીવ એ તો જીવ છે, એ તો બદ્ધ છે, પણ આ બદ્ધ જીવ એ અખંડ જો ભગવાનને યાદ કરવા લાગે ને, તે બદ્ધ મટી મુક્ત થાય છે, જીવ મટી શિવ થાય છે. આ બધા શાસ્ત્રનો સિદ્ધાંત છે. પણ આ તાકાત કોની છે? ભક્તિની. થોડું મારે સમજાવવું છે તમને. અદ્ભુત આ વાત છે. કુંડળમાં રાયબામાં મોટા મુક્ત થયા, બહુ મોટા મોટા ભક્તો થયા. ત્યાં અડધી રાત્રિનો સમય છે. અમરા પટગીર સૂતા છે. સૂતા સૂતા ઊંઘમાં પડખું ફર્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંઘમાં. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં સૂતા છે, અક્ષર ઓરડીમાં. અડધી રાત્રે મહારાજ કહે, માણકી ઘોડી લાવો.
ક્યાં જવું છે મહારાજ? ઘોડી લાવો. ઘોડી લઈ રાત્રે ને રાત્રે કુંડળ આવ્યા. અમરા બાપુનો દરવાજો ખટખટાવ્યો. અડધી રાત્રે કોણ? દરબાર જાગ્યા. દરવાજો ખોલ્યો. અરે મહારાજ, આપ અત્યારે? કેમ, તમે એમને યાદ કર્યા ને? ક્યારે? સૂતા સૂતા પડખું ફર્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હતા ને. દરબાર હસી પડ્યા. મહારાજ, મારે તો ટેવ પડી ગઈ છે તમને સંભાળવાની. શું બોલ્યા? મારે તો તમને સંભાળવાની ટેવ પડી ગઈ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, મારે પણ ટેવ પડી ગઈ છે કોઈ મને ભૂલથી પણ યાદ કરે ને ત્યાં પહોંચી જવાનું. બોલો. માટે આપણે પણ બીજું બોલવાનું બંધ કરી બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. વચનામૃત બહુ સરસ છે. ગઢપુર મધ્ય પ્રકરણનું 4થું બહુ સરસ વચનામૃતનો વિષય છે. ભગવાનનું અખંડ સ્મરણ કેવી રીતે થાય અને કોને થાય. મહારાજે કહ્યું, જેને જેટલો ભગવાનનો મહિમા હોય ને તેને તેટલું સ્મરણ થાય. બોલો, તમે અહીંયા મંદિરમાં બેઠા છો, ધારો કે તમારે કોઈ પાસેથી ઉછીના લેવાના બાકી હોય ને વર્ષોથી આપતા ન હોય ને આજે તમે નીકળ્યા હોય ને ફોન આવે કે તમે લઈ જાઓ તૈયાર છે ને $2-2.5 લાખ કેશ તમને આપ્યા હોય, તમે મંદિર આવવા નીકળી ગયા હોય ને એ લઈને પાર્સલ તમે મંદિરે આવો ખરા, ધૂનમાં બેસો પણ ખરા, તાળી પાડો પણ ખરા, પણ પેલું પાર્સલ ગાડીમાં પડ્યું હોય તો અખંડ ધ્યાન ક્યાં રહે તમારું? એકદમ સાચું બોલી ગયા તમે. બોલો, તમારા જેવા ઓનેસ્ટ મેં જોયા નથી કે. હે, જેને જેટલો મહિમા સમજાય, બહુ સાચી વાત છે, જેનો મહિમા સમજાય ત્યાં આપોઆપ ધ્યાન, સ્મરણ, ચિંતન ચોટી જાય છે. ભગવાન સ્વામિયાને અદ્ભુત વાત કરી. મહિમા સમજાય ને ત્યાં એનું મન આપોઆપ ચોટે છે. અને જેટલો મહિમા સમજાય ને એટલું એનું મન ચોટે. થોડો સમજાય તો થોડું ચોટે. અને મહારાજ કે આ વાત જો ન સમજાણી હોય ને તો ફાટેલી લંગોટી હોય ને કે તૂટેલી તુંબડી હોય ને એમાં પણ મન ફસાય. અત્યારે એવું જ છે ને. બોલો, અમારા એક હરિભક્ત બહુ વર્ષો પહેલા, એમના દીકરા અમેરિકા હતા, બહુ સરસ સેટ હતા, ઇન્ડિયાથી અહીંયા બોલાવ્યા. પણ હવે એમને ઇન્ડિયાની સાયકલ એવી યાદ આવે ને, કેમ કે આખી જિંદગી સાયકલ ચલાવેલી. કેટલી મહેનત કરી, અમેરિકા ના રહ્યા તે ના જ રહ્યા. એ કે મને મારી સાયકલ બહુ, બસ હું ભલો ને મારી સાયકલ ભલી, આપણે નથી મોટી ગાડીઓમાં ફરવું. એમને સાયકલ ગમી ગઈ હતી. બોલો, તો BMW કે મર્સિડીઝમાં મન ચોટ્યું નહીં. વાલા ભક્તો, બહુ અદ્ભુત આજે આપણે સમજવું છે. નાની વાત, ભગવાનનું સ્મરણ તો કરવું છે, પણ ક્યારે થાય? બહુ સરસ નંદ સંતોએ કીર્તનો લખ્યા છે. પ્રેમાનંદ સ્વામીનું પદ છે, એવા સંતની બલિહારી રે. એમાં સ્વામીએ એક બહુ સરસ કડી લખી છે. મહિમા હરિનો સારી પેઠે જાણે, મન અભિમાન તેનો લેસ ન આણે. મહિમા કેવો હોય, મહિમા સમજે એ સંત કે ભક્તની સ્થિતિ કેવી હોય. અદ્ભુત આ કડી આપણા કૃષિલ ભગત ગાશે. હા, મહિમા હરિનો સારી પેઠે જાણે, મહિમા હરિનો સારી પેઠે જાણે, મન અભિમાન તેનો લેશ સબ ગાઈએ. મન અભિમાન તેનો લેશ ન આણે. હરે
પોતાના કરતા જાણે સારા રે. હરે તેને પોતાના કરતા જાણે સારા રે. એવા સંત હરીને પ્યારા રે. એવા સંત હરિને પ્યારા રે. હારે તેથી ઘડીએ ન રહે વહાલો ન્યારા રે. હરે તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે. એવા સંત હરીને પ્યારા રે. એવા સંત હરિને પ્યારા રે. ભગવાનના સંત જેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે. ભગવાન જેને છોડતા નથી, ભગવાન જેની પાછળ પાછળ ફરે છે, ભગવાન જેના આત્મામાં અખંડ બિરાજમાન થઈને રહે છે, એવા સંત, એવા ભક્ત, એનું જીવન કેવું હોય. મહિમા હરિનો સારી પેઠે જાણે. કેટલી સરસ કીર્તનની કડી કૃષિલ ભગતે ભાવપૂર્ણ ગાય. આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. હા, અરે મહિમા હરિનો સારે પેઠે જાણે, મહિમા હરિનો. સારી પેઠે ગાવા જેવું છે. એ મહિમા હરિનો સારે પેઠે જાણે, મહિમા હરીનો સારી પેઠે આપણે સુધારો આટલો જ કરવાનો છે. મહિમા સારી રીતે સમજવાનો છે. કેવો કેવો? જમવા બેસો તો સારી રીતે જમો, ગમે તેમ જમી લો. હા, બધા હસવા મળ્યા એટલે ખબર પડી ગઈ. આ જગતના કામ તો સારી રીતે કરીએ છીએ, સંપૂર્ણ રીતે કરીએ છીએ. સારી રીતે મહિમા કેવી રીતે? મન અભિમાન તેનો લેસ ન આણે, હારે રહે બ્રહ્મ સ્વરૂપ મતવાલા રે. પોતે બ્રહ્મ થઈ પરબ્રહ્મની મૂર્તિમાં મસ્ત થઈને રહે. કેવું લખ્યું? નાના મોટા ભજે જે હરીને. ભગવાનનું ભજન કોઈ નાનામાં નાનો કે મોટો કોઈ પણ ભજન કરતા હોય ને, મન કર્મ વચને દ્રઢ કરીને, મન કર્મ વચને કોઈ ભગવાનનું ભજન કરતા હોય ને, હારે તેને પોતાના કરતા જાણે સારા રે. કેવા જાણે? પોતાના કરતા એને સારા જાણે. મહિમાવાળો ભક્ત છે ને, એનું અંતર આખું જુદું હોય, એની સ્થિતિ આખી જુદી હોય. આ સત્સંગમાં આવા મહિમાવાળા સંતો ભક્તો એવા થયા છે ને. કેટલા સંતો ભક્તોની ઇતિહાસની આપણે વાતો કરીએ. મેં કહ્યું ને, ભગવાનને હૃદયથી એક વાર પણ જો સંભાળવામાં આવે ને, એક વાર, કહેવાય છે ભગવાનના એક નામમાં જેટલી તાકાત છે ને, એટલી જીવમાં અનંત જન્મો લીધા પછી પણ પાપ કરવાની તાકાત નથી. એક જ નામ નાભીમાંથી પ્રગટ થાય ને તો અનંત કોટી જન્મના પાપને બાળી નાખે. પણ શરત કેટલી છે? નાભીમાંથી પ્રગટ થવું જોઈએ. દ્રૌપદીએ કૃષ્ણ નામ અડધું બોલીને ત્યાં તો ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને 999 સાડી પૂરી કરી. દ્રૌપદીએ આર્તસ્વરે કરીને ભગવાનને પુકાર્યા. પ્રહલાદે ભગવાન વિષ્ણુને જેવી રીતે સંભાળ્યા, ધ્રુવ ભગવાન નારાયણને જેવી રીતે યાદ કરે છે, અરે ગજરાજ ગજેન્દ્ર પાણીમાં ભગવાનને જેવી રીતે યાદ કરે છે, આવી રીતે ભગવાનને સંભાળવાને હું કહેવા એ માગું છું. ખાલી જીભ નહીં, જીવથી ભગવાનને યાદ કરવાને એને શું કહેવાય? સ્મરણ. ખાલી બુદ્ધિથી નહીં, હૃદયથી ભગવાનને સંભાળવાને
એ સ્મરણ છે. પ્રવૃત્તિથી નહીં. આપણે ભગવાનને યાદ કરીએ, તાળી પાડીએ અને ભગવાનને સંભાળીએ. સારી વાત છે. ધૂન કરીએ છીએ, ભજન કરીએ છીએ, પણ એમાં થોડો ભાવ ભળે ને, નામ સાથે નામીનું સ્મરણ ભળે ને, તો કામ થાય. બાકી પોપટના રામ તારે નહીં, પ્રહલાદના રામ હોય ને તો તારી નાખે. સમજાણીને વાત? આવો, હજી તો ઘણી બધી વાતો છે, પણ આપણે આગળ વધવું છે. આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના આ પ્રસાદીના અતિ પવિત્ર આપણા અંતરને શુદ્ધ કરે એવા શબ્દો હવે સ્વામી કહે છે. ચોથી ભક્તિ છે. પહેલી ભક્તિ શ્રવણ, બીજી ભક્તિ કીર્તન, ત્રીજી ભક્તિ સ્મરણ, હવે ચોથી ભક્તિ પાદ સેવન. અરે પ્રભુ પદ સેવત પ્રેમ સે. તાળી પાડી બહુ મસ્ત લાગે છે. અરે પ્રભુ પદ સેવત પ્રેમ સે, રહત રમાજું પાસ, ચરણ સેવન યહ ભક્તિ સો, મુક્ત કરત હરિદાસ. प्रभु पद सेवत प्रेम से, रहत रमाजु पास, चरण सेवन यह भक्ति सो, मुक्त करत हरिदास. પ્રભુ પદ સેવત પ્રેમ સે, રહત રમાજું પાસ, ચરણ સેવન યહ ભક્તિ સો, મુક્ત કરત હરિદાસ. प्रभु पद सेवत प्रेम से, रहत रमाजु पास, चरण सेवन यह भक्ति सो, मुक्त करत हरिदास. હે ચરણ સેવન યહ ભક્તિ સો, મુક્ત કરત હરિદાસ. ચરણ સેવન भक्ति सो, मुक्त करत हरिदास. દરેક ભક્તિ એના કોઈ આચાર્ય છે, એનું કોઈ ઉદાહરણ છે. એમ ચરણ સેવન, ભગવાનના પગ દબાવવા, આ સેવામાં રમાજી, રમા એટલે લક્ષ્મીજી, લક્ષ્મીજીની જે સેવા છે ને, ભગવાનના અર્ધાંગિની બની ભગવાનના ચરણોની અખંડ સેવા કરે છે. લક્ષ્મીજી ભગવાનના સ્વરૂપમાં એટલા ઓતપ્રોત બન્યા છે, બે રીતે રહ્યા છે. ભગવાનની મૂર્તિમાં ઓળઘોળ થયા છે, ભગવાનની છાતીમાં શ્રી વત્સના રૂપમાં રહ્યા છે, અને બીજા સ્વરૂપે ભગવાનના ચરણોની સેવા કરવા અખંડ રહ્યા છે. પ્રેમથી ભગવાનના ચરણારવિંદ એને દબાવવા, ખાલી દબાવવા જ નહીં, એના દર્શન કરે. અરે એ ચરણની રજને કોઈ ઈચ્છે, એ પણ સેવા છે. પ્રેમાનંદ સ્વામીએ તમારી મૂર્તિ વિના મારા નાથ રે, આ કીર્તન એમાં વિનંતી કરી, પ્રભુ તમારી મૂર્તિ વિના મને કશું ના આપતા. પણ સાથે સાથે સ્વામીએ કહ્યું, આપો તમારા જનનો સંગ રે, પણ મહારાજ તમારા ભક્તનો સંગ આપજો. વળી પાછું સ્વામીએ કહ્યું, મહારાજ બીજી એક અરજી છે. એ જ અરજી દયાનિધિ દેવ રે, અરજી દયાનિધિ દેવ રે, આપો ચરણ કમલની સેવ રે, આપો ચરણ કમળની સેવ રે. ઓ બીજું મને આપશો માં, બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. ગાઈએ તાળી પાડી. મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં હું તો તમારી. એ જ માંગુ છું, જોડી હાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું, જોડી હાથ રે,
કેટલા બધા ભક્તો છે. આપણે ભગવાનને આજ પ્રાર્થના કરવા જેવી છે. તમારી મૂર્તિ વિના તાળી પાડીને ગાઈ લઈએ. નાથ રે બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે બીજું મને આપશો. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે બીજું મને આપશો માં. પ્રેમાનંદ સ્વામીની આ પ્રાર્થના આપણે બધા કાયમ યાદ રાખીએ. સ્વામીએ ભગવાનની મૂર્તિ માગી. મૂર્તિમાં પણ સ્વામીએ ભગવાનના ચરણોની સેવા માગી. ભગવાનનો ભક્ત પોતાના મનને અખંડ ભગવાનના ચરણમાં રાખે. કોઈએ કેવું સરસ કહ્યું છે, માણસનું મન છે ને ભમરા જેવું છે. ભમરો કેવો હોય? કાળો હોય. અને માણસનું મન પણ કેવું છે? થોડું બોલો તો મજા આવશે. હા, ટૂંકમાં કહી દઈએ આપણે. ઉપમા આપી છે. ભમરો કાળો હોય, માણસનું મન પણ આવું છે, એવું કાળું છે. એમાં એટલો કદડો પડ્યો છે. અનાદિકાલ તો જીવા માયયા પરિવેષ્ટિતા. ભમરો છે ને, એને ભગવાને એવી તાકાત આપી છે, ગમે તેવું લાકડું હોય ને એને કાપી નાખે, આરપાર નીકળી જાય. આટલી તાકાત આ નાના એવા પંખીને ભગવાન આપે. એની આગળની જે ચાંચ હોય એવી હોય કરવત જેવી. ગમે તેવું લાકડું હોય, બધા કીડા બધા જીવજંતુ માટે સહેલું નથી, પણ ભમરો બધામાંથી આરપાર નીકળી જાય. આપણું મન કેવું છે બોલો? મનુ દાદા કે ભમરા જેવું, ટૂંકમાં કહી દો ને. ગમે તે વિષય હોય પણ મનમાં એકવાર ચોંટી ગયું એટલે એ વિષયની અંદર કરવું જોઈએ, ના કરવું જોઈએ, ખાવું જોઈએ, ના ખાવું જોઈએ, જોવું જોઈએ, પછી ના જોવું જોઈએ, એની આરપાર તો નીકળે ને. આવું મન છે. એમાં વાસના પડી છે, એમાં વિકારો પડ્યા છે. અને મન જો ક્યાંક ચોંટી જાય ને, કેવું લખ્યું? આ મનનો કોઈ ન પામે પાર. આ મનનો કોઈ ન પામે પાર. ક્યારેક તો કાળમીંડ પથ્થર તો ક્યારેક પાણીની ધાર. આ મનનો કોઈ ન પામે પાર. ક્યારેક પાણીની ધાર જેવું આ મન બની જાય, પ્રવાહી. પણ ક્યારેક આ એવું પથ્થર જેવું બને ને, પોલાદી બને ને. હિમાલય હલે પણ માણસનું મન ન હલે. જગતમાં આપણે ઘણા દાખલા જોઈએ છીએ. પરિવારને છોડે, સમાજને છોડે, નાતને છોડે, જાતને છોડે. એક જગ્યાએ મન માન્યું હોય ને તો આખા ગામને છોડી દે. લંડનનો રાજા કિંગ એડવર્ડ કહેવાય છે, 5મો. ઇંગ્લેન્ડની તો રાજાશાહી દુનિયામાં જૂનામાં જૂની રાજાશાહીમાં કહેવાય ને. આટલી સમૃદ્ધ રાજાશાહી, એનો રાજા. રાજ પરિવારનો નિયમ હતો, લગ્ન રાજ પરિવારમાં જ થાય. અને આટલું મોટું ઇંગ્લેન્ડનું સામ્રાજ્ય, ઇંગ્લેન્ડના 5મા રાજાએ ફક્ત ને ફક્ત એક સ્ત્રીમાં મન માન્યું. એની સામે 2 શરત હતી, કાં સ્ત્રીને છોડો અને કાં રાજ્યને છોડો. આખું રજવાડું, રાજઘરાના, રાજ પરિવાર, આખી પરંપરા તોડી, પણ પોતાના મનને છોડી ન શક્યો. એટલે તો મહારાજે મનને મન રૂપી ચક્ર, સારંગપુરનું 7મું મનોમય ચક્ર, એની ઇન્દ્રિય રૂપી ધારા, જેમ સુદર્શન ચક્ર કોઈ પણને કાપી નાખે છે ને, એમ માણસનું મન પણ કેવું છે? ચક્ર જેવું, સુદર્શન ચક્ર જેવું. ભમરો ગમે તે લાકડાની આરપાર નીકળી જાય. પણ એ જ ભમરામાં એક નબળાઈ છે. એને કમળ સાથે એટલો પ્રેમ નાતો છે ને, એ કમળમાં બેસે ને, કમળ મળી જાય ને, એની સુગંધ મળી જાય ને, એમાં એવો ફસાય, રાત પડી જાય, કમળ તો બીડાઈ જાય. ભમરો તોડી શકે છે પણ તોડે નહીં. એને થકાને તોડાય ન તોડે.
આખી રાત અંદર બેઠો રહે, સવાર થશે, ખુલશે, પછી નીકળીશ બહાર. અને સવાર વહેલું થાય, હાથથી આવે, કમળ નાળ સાથે આખા કમળને આ માણસનું મન કોના જેવું છે? થોડું બોલો તો મજા આવશે. કોના જેવું? ભમરા જેવું. એ જ્યાં ચોટે ને ત્યાં એવું ચોટે પછી કે પછી કોઈક હાથથી ના આવે ને ત્યાં સુધી બહાર ના નીકળે. એટલે શાસ્ત્રોમાં કેવી સરસ વાત છે, તમને સમજાવું છું. ભગવાનના ચરણને અરવિંદ, અરવિંદ એટલે શું? અરવિંદ ભાઈ નહીં, ચરણારવિંદ આપણે કહીએ છીએ ને. અરવિંદ એટલે સંસ્કૃતમાં થાય કમળ. ભગવાનના ચરણ એને કમળની ઉપમા આપવામાં આવી. પાદારવિંદ, ચરણારવિંદ. હવે તો ઘણાને સમજે ના પડે, ચરણારવિંદ એટલે ખબર ના પડતી હોય. અને દેશમાં તો આપણે ચરોતર બાજુ કથા થાય, કથામાં પછી એક શબ્દોનું ટ્રાન્સલેશન થતું હોય શુદ્ધ ગુજરાતી ભાષામાં, કે પછી ભગવાનના ચરણારવિંદના દર્શન કર્યા. ચરણારવિંદ એટલે ભગવાનના ટોટિયા. ભગવાનના ચરણ એ કમળ સમાન છે. જો માણસ પોતાનું મન એ ભગવાનના ચરણમાં પરોવી દે ને, એટલે તો મહારાજના ચરણારવિંદમાં 16 ચિહ્ન છે. મૂર્તિરૂપી મહામહેલ, એમાં પ્રવેશ કરવા માટેનો દરવાજો ભગવાનના ચરણારવિંદ છે. 16 ચિહ્નનું ધ્યાન કરે, 16 ચિહ્નની માળા કરે, 16 ચિહ્નને અંતરમાં ધારે. આપણા નંદ સંતોએ 16 ચિહ્નો એટલો મહિમા લખ્યો છે, એટલો મહિમા લખ્યો છે, એટલો મહિમા લખ્યો છે. અષ્ટકોણ એક જ પહેલું ચિહ્ન, જમણા ચરણારમાં અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ બધા જાણો છો. પણ અષ્ટકોણનું ધ્યાન કરે અને આ ધ્યાન જો સિદ્ધ થઈ જાય તો શાસ્ત્રમાં લખ્યું અષ્ટ સિદ્ધિ એને સિદ્ધ થઈ જાય. બોલો, આ જગતની સૌથી મોટી સિદ્ધિ પ્રાપ્તિ અષ્ટ સિદ્ધિ જેને કહેવાય છે, બરાબર? ભગવાનના ચરણના એક ચિહ્નના ધ્યાને કરીને થાય છે. આવા મહારાજ આપણને મળ્યા છે, એનો મહિમા નથી સમજાતો. આ કથા દ્વારા આ કરવાનું છે. આ મહારાજ, એના વાલા આવા સદગુરુઓ, એનો મહિમા જો સમજાઈ જાય ને તો મન આપોઆપ ત્યાં ચોટશે. જીવનો સ્વભાવ છે, સાગરમાં વાત આવે છે, જીવને જ્યાં માલ મનાય ને, સામાન્ય ભાષા મહિમા એટલે માલ, મૂલ્ય. જીવને જ્યાં માલ મનાય ને ત્યાં મમત્વ જાગે છે. જ્યાં સુખ બુદ્ધિ હોય ત્યાં મહિમા બુદ્ધિ થાય છે, મહિમા બુદ્ધિ થાય ત્યાં મમત્વ બુદ્ધિ થાય છે. અને મમત્વ બુદ્ધિ આવે એટલે મન એની પાછળ અખંડ ચોટે એવું રહીને રહે. માટે ભગવાનનો મહિમા જીવને સમજાય. આ બધું મહિમાથી થાય. સ્વામીએ કેવી સરસ વાત લખી. ભગવાનના ચરણોની સેવા રમા લક્ષ્મીજી જેવી રીતે કરે છે અતિ પ્રેમથી, બસ એવી રીતે ભગવાનના ચરણારવિંદની સેવામાં રહે. એને ચરણ સેવન નામની ભક્તિ કહી છે. ભગવાનના ચરણારવિંદની સેવા, એનો મહિમા આપણા શાસ્ત્રોમાં એટલો બધો છે. સવાલ એવો થાય, મહારાજ પ્રગટ હોય તો આ ચરણોની સેવા મળે બધાને. પગ દબાવવા હોય તો દબાવી શકાય, પગને ધોવા હોય તો ધોઈ શકાય. પણ મહારાજ પ્રગટ ન હોય તો, વાલા ભક્તો, આ ઠાકોરજી મહારાજ આ પ્રગટ છે ને. તમારા ઘરમાં બાલુડા ઘનશ્યામ મહારાજ પ્રગટ છે ને. આપણા ઠાકોરજી મહારાજ પૂજ્ય રસિક સ્વામી પ્રગટ ભાવે એવી સરસ સેવા કરે છે. હમણાં જ આપણા પૂજ્ય જ્ઞાન સ્વામી ન્યૂજર્સીમાં છે. મહારાજની સેવા પણ કરે, મહારાજનું ધ્યાન પણ કરે, મહારાજ માટે થાળ પણ કરે. રાત્રે સૂતા હતા, સ્વપ્નમાં ઠાકોરજીએ દર્શન આપ્યા. જ્ઞાન સ્વામીને એમ છે, હું તો પોઢી ગયો, સૂઈ ગયો છું, તો મહારાજ હજી કેમ જાગે છે? મહારાજ હજી કેમ જાગો છો? મહારાજ આપ પોઢી જાઓ. મહારાજના હાથમાંથી આમ લાકડી લેવા ગયા. જનરલી ઠાકોરજીના હાથમાંથી લાકડી કેમ ઊંચું કરીને લેવી ને આપણે? લાકડી ઊંચી કરીને લેવા ગયા. સ્વપ્નમાં ઠાકોરજી હાથ ખોલી નાખ્યો. મહારાજ કે, તું અમને મૂર્તિ જાણે છે? અમે તો પ્રત્યક્ષ છીએ, વ્યતિરેક સ્વરૂપ છે અમારું, સાક્ષાત સ્વરૂપ છે, મેં મહારાજ છીએ. લો, તાળીઓથી વધાવો. આજે પણ ભગવાનને પ્રગટ જાણવાને, હું તમને સામાન્ય વાત કરું, તમને કોઈ $10,000 ચેક આપે
તો તમે ગમે ત્યાં મૂકશો? તમને ખબર છે શું છે આ? હા, ભલે એક કાગળિયો છે, એમાં પૈસા દેખાતા નથી, પણ તમારા જેવા ડાયા બુદ્ધિવાળા માણસોને એમાં શું દેખાય? ડોલર દેખાય. ભાઈ આ તો ચેક છે, આમાં સિગ્નેચર છે, બેંકનું નામ છે, ગમે ત્યાં ન રખાય, ગમે તેમ ન મુકાય. વાલા ભક્તો, બસ એમાં મૂર્તિ નથી. તમારા ઘરમાં બાલુડા મહારાજ છે, ઠાકોરજી છે. અરે કશું નહીં, તમે માનસી પૂજા કરો છો, ઘરમાં ચિત્ર પ્રતિમા છે. આપણા ફ્લોરિડામાં મહર્ષિ ભગત મહારાજની બહુ સરસ સેવા કરે. પોઢાડવાની સેવા લગભગ મહર્ષિ ભગત કરતા હોય, તિલક ભગત કરતા હોય. તો એકવાર રાત્રે બાલ ઘનશ્યામ મહારાજ સેવામાં હતા. બહુ સરસ ભગતે સેવા કરી મહારાજની, બહુ સરસ ચરણચંપી કરી અડધો કલાક, પછી અડધો પોણો કલાક પાછું માનસી પૂજા ધ્યાન કરે. એટલે ધ્યાન કર્યું અને સૂઈ ગયા. અને રાત્રે જે મહારાજને એમને દર્શન થયા, એનો અનુભવ જે એની પાસે સાંભળીએ ને, તો આપણને થાય કે આ મૂર્તિ નથી, આ પ્રગટ જ છે. આપણને નથી મનાતું, આપણી ભૂલ છે. કેટલા આપણા હરિભક્તો એવા છે. મેકનના ભક્તો અહીંયા બેઠા છે, હરિકૃષ્ણ ભગત વગેરે. હમણાં ન્યૂજર્સીમાં આવ્યા હતા, કિશનભાઈના ઘરે થોડા દિવસ રોકાયા. મહારાજની કથા વાર્તા કરી, ધૂન ભજન કર્યું ઘરમાં ચંદ્રકાંતભાઈ. ફક્ત 3 દિવસની વાત. ત્રીજે દિવસે ભક્તો નીકળી ગયા. અને પરિવારમાં જે મહારાજના દર્શન થયા, મહારાજનો જે અનુભવ થયો, આજે આખી દુનિયા હા પાડે ભગવાન પ્રગટ છે. સવાલ એ છે ને, જોનારી આંખો ઓછી છે. બસ તાળીઓથી વધાવો વાલા ભક્તો. આપણે આ કરવાનું છે. આપણે આ ભક્તિના સ્વરૂપ સમજીએ છીએ. ખાલી ભગવાનના પગ પકડી લેવા એ ચરણ સેવા નથી. પ્રેમથી, ભાવથી ભગવાનના ચરણોની સેવા કરવી. ભક્તિનો મહિમા જ એ છે. હૃદય ભળે તો જે ભક્તિ થાય, હૃદય ન ભળે ને તો એ ભક્તિ નથી. એ પછી સ્મરણ ભક્તિ હોય, કીર્તન ભક્તિ હોય, કોઈ પણ ભક્તિ હોય. સ્મરણ ભક્તિ માટે તમે જાણો છો, આપણા ફ્લોરિડા મંદિરમાં મોટું રેફ્રિજરેટર લાવ્યા. અમે સંતોએ જ બધું તોડ્યું અને ધક્કો મારી મારી અંદર લઈ જાય, પણ જાય નહીં. જયંતભાઈ આવ્યા ને પછી તો દરવાજો આખો ખોલ્યો, માંડ માંડ એક સ્ટેપ અંદર ગયું. પછી અંદર 2 દરવાજા હતા, અમે ત્યાં જ મૂકી દીધું. પછી રાત્રે તમે બધા ભક્તો વીકેન્ડમાં આવ્યા ને પછી તમે બધા ધક્કો મારીને અડધો 1 સેકન્ડ દરવાજો પાસ કર્યો. પછી ત્રીજો દરવાજામાં અંદર લઈ જવાનું હતું હરિકૃષ્ણ ભગત. તમે લગભગ નહોતા ત્યારે. જાય જ નહીં ને, પોસિબલ જ નહોતું. સવાલ એવો થયો, પાછું મોકલવું પડશે, કેમ કે અંદર જવું જ જોઈએ કે ના જવું જોઈએ. ત્રીજા દરવાજાની અંદર જાય નહીં. પુરુષોએ મહેનત કરી, કેબિનેટ કાઢી નાખ્યું, યુવાનોએ મહેનત કરી, તોય ના ગયું. કેમ કે દરવાજોનું ફ્રીજ તમે જુઓ અત્યારે તમને દેખાય કે કેમ ગયું હશે. ગિરીશભાઈ તમે હતા? ગિરીશભાઈ હતા. પછી બેનો ભક્તો કે અમે કરીએ છીએ. એ પુરુષો તો થાક્યા હતા. અમે બેનો ખબર નહીં, બેનોમાં ભક્તિ બહુ હોય. એટલે બેનોએ શું કર્યું, ભાઈ આ બધા થાકી ગયા, હવે આ બળથી કામ નહીં ચાલે, કળ કરવી પડશે આમાં કંઈ. એટલે બેનોએ શું કર્યું, વંદુનો પાઠ ચાલુ કર્યો. બધાએ આખો વંદુનો પાઠ પૂરો કર્યો, ધક્કો માર્યો. શું થયું ભગવાન જાણે, ફ્રીજ જાણે. આપણે તો હતા નહીં ત્યાં, પણ આખું ફ્રીજ અંદર જતું રહીને હજી ઊભું છે. બોલો વાલા ભક્તો, ભક્તિ એ હૃદયનો વિષય છે અને હૃદય કોઈને દેખાતું નથી. આ તો ખાલી એક્ઝામ્પલ આપણે આપીએ છીએ. જેણે ભાવથી ભગવાનને સંભાળ્યા હોય ને, જેણે હૃદયથી ભગવાનને યાદ કર્યા હોય ને, ત્યાં ભગવાન પ્રગટ થાય છે. ભક્તિના ઉત્તમ પ્રકાર છે 9. કથા સાંભળીએ છીએ, આ ભક્તિનો પ્રકાર. કીર્તન કરીએ છીએ, આ ભક્તિનો પ્રકાર. ભગવાનને હૃદયથી સંભાળીએ છીએ, આ ભક્તિનો પ્રકાર. વંદુના પદનું ગાન કર્યું, આ ભક્તિનો પ્રકાર. એટલું નહીં, ભગવાનના ચરણોની સેવા કરીએ. રાત્રે માનસી પૂજા કરતા હોઈએ, આંખો બંધ કરી હોય. અમે વડોદરામાં હતા. વડોદરામાં એક બહુ સારા હરિભક્ત રોજ રાત્રે પોતાના ઘર મંદિરમાં ઠાકોરજીને પોઢાડવાનું કામ એ કરે, સવારે જગાડવાનું બેનો કરે. બહુ નાના હરિભગત. એ હરિભક્તે મને વાત કરી. મને આ દ્રશ્ય એટલા માટે યાદ છે, સામાન્ય જોબ કરનારા, સામાન્ય સ્થિતિના હરિભક્ત પણ ઘણી વાર આપણને થાય કેવી ઊંચી સ્થિતિએ પહોંચ્યા હોય. સવારે વહેલા એમને જોબે જવાનું હોય, સાંજે વહેલા આવી જાય. રોજ રાત્રે મહારાજની બહુ ભાવથી મહારાજને પાણી ધરાવે,
પ્રાર્થના કરે, પોઢે પ્રભુ આખું ગાય. વાલા ભક્તો, દિવાળી આવે છે. દિવાળી એટલે વર્ષનો છેલ્લો દિવસ. કેલેન્ડરના પાના બદલી જશે. પછી આવશે નવું વર્ષ. નવા કપડાં પહેરી નવું વર્ષ આપણે ઘણીવાર કરીએ. નવું ભોજન કરી નવું વર્ષ તો આપણે ઉજવીએ છીએ. નવા નવા રંગરોગાન કરી નવું વર્ષ ઉજવીએ છીએ. પણ જીવનમાં એકાદ નવો સદગુણ કેળવી અને આ વર્ષે નવું વર્ષ ઉજવીએ એવો સંકલ્પ કરીએ આપણે. હું તો બધાને કહું છું. કેનેડામાં સ્નેહલ ભગત છે, ઓટાવામાં રહે છે. થોડા સમય પહેલા એમણે લાઈવમાં વાત કરી હતી ઝૂમ મંતવ્યમાં. એમના ઘરે હમણાં ઇન્ડિયાથી બહુ મોટું સિંહાસન મગાવ્યું છે. 2 ભાઈ છે, નવયુવાન છે, સ્નેહલ ભગત ને નિલેશભાઈ, પણ બંને ભાઈઓ એવા છે ને એવા ભગવદી છે ને. હું એટલા માટે અત્યારના દાખલા આપું છું. તમે ફોન કરીને પૂછો, એમના જીવન તમે જુઓ, એમની ભક્તિ તમે જુઓ. એ એક હરિભક્તના ઘરે ગયા. હરિભક્તો થાળ ધરાવે, આખો પરિવાર બેસી જાય, ખૂબ પ્રેમ ભાવથી મહારાજને હાથ જોડી આંખો બંધ કરી ડોલતા ડોલતા થાળ ગાય. સ્નેહલ ભગતે પોતે મને વાત કરી કે સ્વામી, અમે ભક્તિ તો કરીએ છીએ, પણ આપણે તો શું કરીએ, થાળ બની જાય એટલે ભગવાનની આગળ મૂકી દઈએ, ભગવાન તમે તમારું કામ કરો ને અમે. અરે ઘણા તો એકદમ કઢી સીધી કુકરમાં તપેલીમાંથી ગરમ ગરમ કાઢે, વરાળ નીકળતી ધુવાળા નીકળતી કઢી કાઢે એટલે બધા ક્યાં ઠારી નાખો ને, અરે ભગવાનને ધરાવશો ને ત્યાં સુધી ઠરી જશે. સમજી ગયા તમે? થાળના કેવા લોકો સદુપયોગ. વર્ષો પહેલા મેં એક્ઝામ આપવા ગયેલા વૃંદાવન, અને રસ્તામાં રાજસ્થાનમાં એક ગામમાં ઉતારો, એક હરિભક્તના બહુ સારા હરિભક્ત એના ઘરે. એ અમારી સાથે અમે એમને રહેવાની ઈચ્છા હતી એટલે અમે બધા સંતો, એક જ મોટો હોલ હતો એમાં રહેતા હતા. સવારે પૂજા કરવા બેઠા, પણ એમને ચા પીવાનું વ્યસન, અને સવારના પોરમાં ગરમ ગરમ ચા આવી. એમનો નોકર, બહુ રાજ પરિવાર જેવો પરિવાર, નોકર ચા લઈને આવ્યો અને ભગત તો પૂજામાં બેઠા અને ચાનો કપ મૂકી દીધો અને બાજુમાં હું પૂજા કરું. એમણે તો શિક્ષાપત્રી ડાબા હાથે ચા ઠારતા જાય, જમણા હાથે માળા કરતા જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મારી સામે જો મને તો એટલું હસવું આવે કે શ્રીજી મહારાજ જો શિક્ષાપત્રી અત્યારે લખી હોત તો એમાં લખત કે આ શિક્ષાપત્રીનો ચા ઠારવા કોઈનો ઉપયોગ કરવો. આપણી ભક્તિ એવી છે ને ભગવાન ભાગી જાય. ખરેખર એમણે નિયમ લીધો, રોજ ઠાકોરજીને થાળ ધરાવીશું, મહારાજની પાસે બેસીશું, અને મહારાજની પાસે બેસીને પરિવારમાં જેટલા હાજર હોય રોજ થાળનું ગાન કરવું. આપણા ગોપાલ ભગત શિકાગોમાં છે, બહુ નાની ઉંમર છે, પણ બહુ નાના હતા ને ત્યારથી એમનું જીવન એટલું ભગવદી, ગુરુકુલના વિદ્યાર્થી છે, એટલું ભગવદી જીવન. એકવાર સવારે પૂજા કરે, પૂજા અડધો કલાક, 1.5 કલાક, 2 કલાક કરે પૂજા. એમને એક અનુભવ એવો થયો ને, એમણે મને ઈમેલ ત્યારે મોકલ્યો હતો. ઈમેલ મારી પાસે છે, કોઈ જગ્યાએ મેં રાખી પણ મૂક્યો છે. અચાનક મૂર્તિમાંથી એટલું બધું તેજ નીકળ્યું, તેજ એટલું બધું આખો ઘર ભરાઈ ગયો. એમને ખબર જ ન રહી કે હું ક્યાં બેઠો છું, શું કરું છું. એટલું નહીં, મહારાજની મૂર્તિ દેખાય ને બસ બીજું તેજ દેખાય, બીજું કશું દેખાય નહીં. એવો અનુભવ થયો. વાલા ભક્તો, આને ભક્તિ કહેવાય. ભગવાન જ્યાં નાચવા આવે, ભગવાન જ્યાં પ્રગટ થાય. સચવાય નહીં સન્માન તો જિંદગી સા કામની. સાંભળો, કોઈ લખેલી આ નાની વાત, સચવાય નહીં સન્માન તો જિંદગી સા કામની, અને નાચે નહીં મારો ભગવાન તો બંદગી સા કામની. હે, આપણે બંદગી કરીએ, એવી કરીએ કે ભગવાનને નાચવાનું મન થાય. એ સુરદાસજી કીર્તન ગાતા અને ભગવાન શ્રી કૃષ્ણ નાચવા ત્યાં આવી જતા, પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા અને હરિકૃષ્ણ મહારાજ ત્યાં પ્રગટ થતા. અરે વાલા ભક્તો, આજે આપણે જોઈએ છીએ આપણા વહાલા વાલા પૂજ્યપાદ ગુરુજી, એમની ભક્તિ, એમનું જીવન આપણે જોઈએ છીએ. એ મહાપુરુષ જ્યાં જાય ત્યાં એમની પાછળ પાછળ ઠાકોરજી આવે છે. આ મોટા પુરુષની ભક્તિનું પરિણામ છે, આપણે જોઈએ છીએ. સુરેશ મામાના ઘરની વાત તો તમે જાણો છો. ન્યૂજર્સીમાં ઠાકોરજીને થાળ ધરાવ્યો છે, થાળનું ગાન ચાલે છે, મામા દર્શન કરે છે, વિડીયો ઉતારે છે. મૂર્તિમાંથી તેજ નીકળ્યું. મનુદાદા એટલું નહીં, ફોનમાં વિડીયો રેકોર્ડ કરતા હતા, વિડીયોની અંદર એ તેજ કેપ્ચર થયું. તેજ એટલું નીકળ્યું, મામાના હાથમાંથી ફોન પડી ગયો, ભાવ વિભોર બની ગયા. એમણે ફોન કર્યો, પછી અમે કહ્યું ફોનમાં જુઓ તો ખરા. ફોનમાં જોયું, રેકોર્ડિંગ બચેલું,
રેકોર્ડિંગ બચ્યું એમની મૂર્તિમાંથી તેજ જે નીકળ્યું ને એ પણ રેકોર્ડિંગની અંદર આવી ગયું. આવા મહારાજ પ્રગટ છે, આવા પ્રગટ છે. બસ વાલા ભક્તો, સવાલ છે, ભગવાન તો પ્રગટ છે, ભગવાન તો પ્રત્યક્ષ છે, ભગવાન અહીંયા બિરાજમાન છે, કણ કણમાં છે. એ મૂર્તિમાં તો પ્રગટ છે, મૂર્તિમાં તો સાક્ષાત છે. અરે જીવ પ્રાણી માત્રના હૃદયમાં બેઠા છે. પ્રેમ પ્રગટ થાય ને. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હો હિમે જાના. દૂધના બુંદ બુંદમાં કણ કણમાં ઘી છે, પણ એ ઘી દેખાતું નથી. એને જોવા માટે એને મેળવવું પડે, દહીં કરવું પડે, એને વલોવવું પડે, માખણ ઉતારવું પડે, એને તાવવું પડે. આટલી માથાકૂટ કરે ને ત્યારે ઘી દેખાય. એમ ભગવાન તો કણ કણમાં છે, પણ એને જોવા માટે ધર્મ પાળવો પડે, ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું પડે. દર શનિવારે મંદિરમાં, થોડું બોલો, દર શનિવારે મંદિરમાં આવવું પડે અને તાળી પાડીને ધૂન કરવી પડે. વાલા ભક્તો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જો ભક્તિ કરવામાં આવે ને, માથાકૂટ બહુ મોટી છે. માથાકૂટ આટલી જે કરી શકે ને, તો આ ઠાકોરજી મહારાજ તો પ્રગટ છે. એના અનેક પુરાવા મહારાજ કરાવે છે આપણને. ચરણ ચંપી આ એવો વિષય છે, અતિ પ્રેમનો વિષય છે. હવે તો યુગ આખો ખલાસ થઈ ગયો, પણ એક જમાનો એવો હતો કે સારા સદગ્રહસ્થના ઘરમાં દીકરાઓ મા બાપના પગ દબાવતા. વર્ષો પહેલા ટેક્સાસમાં એક હરિભક્તને ત્યાં પધરામણી હતા, ગુરુજી પધારેલા, અમે સંતો સાથે હતા, દાદા હતા, દીકરો હતો, દીકરાનો દીકરો ગ્રાન્ડસન પણ બેઠેલો. એટલે ગુરુજીએ પછી કથા વાર્તા કરી, દીકરાને કહ્યું કે બેટા તું દાદાના પગ દબાવે છે કે નહીં? ત્યાં તો દાદા વચ્ચે બોલ્યા, અમારું ગળું નથી દબાવતો ને એ સારું છે, બસ લો. અને આમ જ છે, હવે તો ગળું દબાવે. જે સમાજ ભાવથી જીવનારો હતો, ઘરમાં લોકો ભાવથી જીવતા, ઘરમાં લોકો ગણિતથી નહીં, હિસાબથી નહીં, હૃદયથી જીવતા. હવે ઘરની અંદર પણ પાર્ટનરશિપ જેવું થઈ ગયું છે. લો એન્ડ ઓર્ડર ઘરની અંદર આવી ગયા છે. અને અમેરિકામાં તો પતિ પત્નીને પાર્ટનરશિપ જ કહેવાય છે, લાઈફ પાર્ટનર જ કહેવાય છે. વાલા ભક્તો, જેણે દુનિયામાં જ પ્રેમ નથી કર્યો, એ ભગવાનમાં કેવી રીતે પ્રેમ કરી શકશે? ભગવત્પાદ રામાનુજાચાર્યજી પાસે આવે એક વ્યક્તિ, મારે તમારી સાથે રહેવું છે, મને સંત બનાવો, મારે પણ તમારી જેમ ભગવાનની ભક્તિ કરવી છે. રામાનુજાચાર્યજીએ હસીને પૂછ્યું, ભાઈ તે કોઈ જગતના વ્યક્તિને પ્રેમ કર્યો છે? અરે જગતના વ્યક્તિને પ્રેમ કરું તો પછી ભગવાન પાસે આવું જ નહીં ને. રામાનુજાચાર્યજી કહ્યું, ભાઈ તું હજી કાચો છે, ફાઇનલમાં જતા પહેલા સેમીફાઇનલ રમવી પડે. જોજો હા, આ વાત મારી દરરોજ તમે ના લેતા, એક સમજાવવા માટે. આચાર્યશ્રીએ એને પાછો મોકલ્યો, તું જગતમાં જાને ક્યાંક પ્રેમ કરી જો, જગતનો તારો પ્રેમ વફાદાર બને ને, ત્યાર પછી તું જગદીશમાં પ્રેમ કરવાને લાયક બનીશ. આજે પ્રેમ નામનું તત્વ શૂન્ય થતું જાય છે, અને ભક્તિનું સ્વરૂપ છે અત્યંત પ્રેમ, એનું જ નામ ભક્તિ. પરાનુરક્તિ ઈશ્વરે નારદજીએ લખ્યું, શિક્ષાપત્રીમાં મહારાજ લખ્યું, મહાત્મ જ્ઞાનયુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભગવાનના ચરણોની સેવા. બહુ સરસ આ કડી મને બહુ ગમી ગઈ છે. સમય તો બહુ ચાલી રહ્યો છે, પણ આપણે એક કડી, આપણો નાનો હિમાંશુ, એણે કીર્તન ગાયું હતું ને 2 વીક પહેલા, વેપારમાં જિંદગી વેડફાઈ ગઈ, તાળી પાડીને ગાવા જેવી છે. આજે ખરેખર આવું જ થયું છે. એ વેપારમાં જિંદગી વેડફાઈ ગઈ, ભક્તિ કરવાની ભૂલાઈ ગઈ. વેપારમાં જિંદગી વેડફાઈ ગઈ, તાળી પાડી ભક્તિ કરવાની ભૂલાઈ ગઈ. એ વેપારમાં જિંદગી વેડફાઈ ગઈ, ભક્તિ કરવાની ભૂલાઈ ગઈ. વેપારમાં જિંદગી વેડફાઈ ગઈ, ભક્તિ કરવાની ભૂલાઈ ગઈ. એ વિવેક વિનાનો વેપાર માંડ્યો, વિવેક વિનાનો
કરવાની ભૂલાઈ ગઈ. માટે વાલા ભક્તો, ભગવાનનું આપેલું આ જીવન ભગવાન સુધી પહોંચવા માટેનો એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવસર છે. બ્રહ્માનંદ સ્વામી કેવું ગાયું? હે રૂડો અવસર આવ્યો રે તમને ભજવાનો, રૂડો અવસર અવસર. આવ્યો રે કે તમને તમે બહુ સરસ ગાઓ છો, તાળી પાડી. એ રૂડો અવસર આવ્યો રે તમને ભજવાનો, રૂડો. અવસર આવ્યો રે કે તમને ભજવાનો. તનની ઉપાધિ રે સર્વે તજવાનો, તની ઉપાધિ રે સર્વે તજવાનો. માટે વાલા ભક્તો, અવસર એટલે ચાન્સ. કયો ચાન્સ? આ હ્યુમન બર્થ, માનવ જન્મ ભગવાને આપ્યો છે ને આ સૌથી મોટો ચાન્સ છે. નહીં કે ફરવા માટે, મોજશોખ કરવા માટે, વિષયભોગ માટે, વિલાસ માટે, વેપાર માટે, બિઝનેસ માટે. ભગવાને આ જીવન ફક્ત ને ફક્ત ભગવાન સુધી પહોંચવાનો ચાન્સ આપણને આપ્યો છે. તાળીઓથી વધાવીએ ઠાકોરજીને. નવા વર્ષે કંઈક સંકલ્પ કરજો. આ કવિતા હું દિવાળીની કથામાં લેવાનો છું. બહુ સરસ મને આ કવિતા ગમે છે. દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દે. દિવાળી આવે ને એટલે ઘરમાં સફાઈ કામ ચાલુ થઈ જાય. ચારે બાજુ સફાઈ, રંગરોગાન, શણગાર ચાલતા હોય ને. દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દે. આ વર્ષે કંઈક નવું કરી દે. ઘણું નવું કર્યું, કપડાં નવા કર્યા, નવું ભોજન કર્યું, નવું ડેકોરેશન કર્યું, ઘણું બધું નવું કર્યું. પણ આ વર્ષથી નવું આપણું જીવન કરી લઈએ ને, આ કરવા જેવું છે, આ કરવા જેવું છે. માટે સંકલ્પ કરજો. દરેક શનિવારે સભામાં પરિવાર સાથે અચૂક પહોંચીશું. સંકલ્પ કરજો. આપણા મનીષ ભગત એમણે સંકલ્પ કર્યો કે મારે જવું જ છે સભામાં. પોતાનો સ્ટોર તાળું મારીને બંધ કરીને પણ સભામાં આવી જાય. સંકલ્પ કરજો. જીવનમાં કંઈ કુટેવ હોય તો છોડીએ. ઘરમાં બહુ ક્રોધ કરતા હોય તો બંધ કરી દઈએ. આપણા હા નિયમ લેવા જેવું છે. ઘણા મંદિરમાં બહુ ડાયા હોય પણ ઘરમાં ખબર નહીં. શરૂઆત ઘરથી કરીએ, જીવનથી કરીએ, પરિવારથી કરીએ. ભગવાનને થાળ આરતી ઘરમાં ન થતા હોય તો કરીએ. ઘરમાં મંદિરની અંદર ભગવાનની પ્રગટ ભાવે સેવા કરીએ. આપણે જે કંઈ વસ્તુ જમીએ, પીએ, ખાવાનું પીવાનું બધી વસ્તુ પહેલાં ઠાકોરજીને ધરાવીએ અને પછી જ અંગીકાર કરીએ. આ બધા નિયમ નાના દેખાય પણ ભક્તિને સિદ્ધ કરવા માટે આ મહત્વના નિયમ છે. આ નિયમ રાખવા જેવા છે. માટે વાલા ભક્તો, ચરણ સેવાની ભક્તિ. ઉદ્ધવજીએ ભગવાનના ચરણોની રજ માગી. કેટલા મોટા જ્ઞાની પુરુષ, એમણે કહ્યું પ્રભુ તમારા ચરણોની રજ મળે. અરે એટલું ન મળે તો પ્રભુ તમારા જે ભક્ત ગોપાંગનાઓ છે, આ ગોપાંગનાઓના ચરણની રજ મને મળી જાય ને તો પણ મારું કામ થઈ જાય. ઉદ્ધવજીએ માગ્યું આશા મહો ચરણ રેણુ જુસામ હમ શ્યામ વૃંદાવને કિમપી ગુલમલ તૌષધીનામ. મને વૃંદાવનમાં બીજો જન્મ ઘાસ કે તૃણનો આપજો. મારે વૈકુંઠ નથી જોતું, ભગવાનનું ધામ નથી જોતું. વૃંદાવનમાં ઘાસનો જન્મ આપજો. શા માટે? ગોપાંગનાઓ જેવી પ્રેમની પુતળીઓ, ભગવાનની ભક્તિથી ભરેલી વ્યક્તિઓ, એના ચરણની રજ મારા મસ્તક પર પડશે ને તો પણ એમ માનીશ કે મારું જીવન ધન્ય થયું. આને મહિમા કહેવાય, આને ભક્તિ કહેવાય. પ્રેમાનંદ સ્વામીએ પ્રાર્થના કરી, પ્રભુ આપો ચરણ કમળની સેવરે, તમારા ચરણારવિંદની સેવા અમને નિત્ય આપજો. આવો, આપણું મન અતિ મલિન છે, ભમરા જેવું છે. પણ આ ભમરા જેવા મનને સારી જગ્યાએ મૂકવું હોય ને, એને બંધનમાં લેવું હોય ને, એને સ્થિર કરવું હોય ને, ચંચળ મનને સ્થિર કરવું હોય ને તો ચરણરૂપી કમળ ભગવાનના ચરણારવિંદ ત્યાં મનને પરોવી દઈએ તો આ મન પણ મુક્ત બની જશે. આ મન પણ મહાદિવ્ય બની જશે. આવું મોટું સાધન એટલે ભગવાનની ભક્તિ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.